નમસ્કાર। રાજકોટના બેડી ગામ પાસે માર્કેટ યાર્ડ નજીક ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ₹50ની કોથળીમાં દેશી દારૂ વેચાતો હોવાની ચર્ચા છે। આ પ્રવૃત્તિ કોની પરવાનગીથી ચાલી રહી છે અને પોલીસને તેની જાણ છે કે નહીં તે અંગે સવાલો ઉઠ્યા છે। સમગ્ર મામલે કુવાડવા પોલીસ તપાસ કરી હકીકત બહાર આવે તેવી માંગ ઉઠી છે। જોકે આ માત્ર સ્થાનિક આક્ષેપો છે અને સત્તાવાર તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ભાનુપ્રસાદ એ પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ કર્મચારી મહામંડળ। ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ એ આખા રાજ્યનું 5 સર્વગોનું આચાર્ય, સંચાલક મંડળ, વહીવટી કર્મચારી, માધ્યમિક શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનું 1 લાખ સભાસદોનું એક અમારું કર્મચારી અને સંકલન સમિતિ છે અને અમારા 39 જિલ્લા ઘટક સંઘોમાં અમારું સંગઠન સશક્ત બને એના માટે 18 જુલાઈથી 15મી ઓગસ્ટ દરમિયાન અમે સંગઠન પર્વ ની ઉજવણી કરી રહ્યા છીએ। આજ રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સ્કૂલમાં 2 વાગે અમારું રાજકોટ જિલ્લા અને રાજકોટ શહેરનું સંગઠન પર્વ ઉજવણી થઈ રહી છે। રાજકોટ શહેર અને જિલ્લાના હોદ્દેદારો પણ આમાં ભાગ લેશે। નેશનલ એજ્યુકેશન પોલિસી બાળકોની શિષ્યવૃત્તિના સંદર્ભમાં જે વિટંબણાઓ છે તે શાળાઓને મળતી અનુદાનિત ગ્રાન્ટ, શાળાઓમાં પૂરતા શિક્ષકો અને શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓના મહેકમ મુજબ કર્મચારીઓ મળે, આ બધા જ સંદર્ભમાં આ બધી જ માગણીઓને લઈને અને અમારું સંગઠન સશક્ત બને એના માટે અમે દરેક જિલ્લાએ જઈને આ સંગઠન પર્વ ઉજવી રહ્યા છીએ।